હેલો દોસ્તો, આ એક બહુ અગત્યનો વિડીયો છે જે તમને બધાને ઉપયોગી થશે. બરાબર ધ્યાનથી સાંભળજો અને વાંચજો. તો કઈ રાશિ કેવો રોલ આપણી સાથે ભજવશે, કઈ રાશિ જોડે આપણે ટકેલા રહેવું જોઈએ અને કઈ રાશિ જોડે આપણે સંબંધ સાચવવા જોઈએ કે સંબંધ ના રાખવા જોઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ આપણે નેગેટિવ રાશિની પહેલાં વાત કરશું. તો આ 3 રાશિ પર વિશ્વાસ કરવો નહીં. તો કઈ કઈ રાશિ છે? સિંહ એટલે કે મટ, મિથુન, ક છ ગ અને મેષ અલઈ. કારણ કે આ રાશિઓ સ્વાર્થી બની શકે છે અને ચાલાકીથી તમારો સાથ છોડી શકે છે. એટલે આ રાશિઓ ઉપર વિશ્વાસ રાખવો નહીં. પછી આ 3 રાશિ સાથે કાયમ તમારે જોડાયેલા રહેવાનું છે. તો એ કઈ રાશિઓ છે? કર્ક, ડહ, વૃષભ, બવુ અને કન્યા, પઠણ. આ 3 રાશિઓ વફાદાર છે. એ લોકો સાચા પ્રેમી છે અને છેક સુધી સાથ નિભાવનારા છે. ત્યાર પછી આ 3 રાશિઓ સાથે સંબંધો હંમેશા સાચવજો. તો એ 3 રાશિઓ કઈ છે? તુલા, રત, કુંભ, ઘ સ અને ધન, વ ફ ધ. આ 3 રાશિઓ દોસ્તો ભરોસાવાળી છે, પરોપકારી છે અને તમારા રહસ્યો કે ખાનગી વાતો હંમેશા મનમાં રાખશે, સુરક્ષિત રાખશે. એટલે આ 3 રાશિઓ સંબંધમાં ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી છેલ્લે આ 3 રાશિઓને જીવની જેમ સાચવજો. દોસ્તો સૌથી વધારે અગત્યની સંબંધો માટે આ 3 રાશિઓ છે: વૃશ્ચિક, મીન અને મકર. વૃશ્ચિક એટલે ન ય, મીન એટલે દ જ ચ અને મકર એટલે ખ જ. આ લોકો સાચા પ્રેમી છે, કાયમ વફાદાર રહેવાના છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં તમારી સાથે ઊભા રહેશે. તો દોસ્તો હું માનું છું આ વિડીયો આપને ઉપયોગી થયો હશે. તમારી આસપાસની રાશિ મિત્રોને જરા તમે ચકાસી જોજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.